નમસ્કાર મિત્રો હમણાં જે વિવાદ શાંત થઈ ગયો હતો તે ફરી ઉશ્કેરાયો છે અને તેમાં આ ભાઈ એવું કહી રહ્યા છે કે હમણાં ગુજરાતમાં ધોકાવાળી ચાલી રહી છે। તમે પહેલા પૂરો વિડીયો જોવો અને પછી તમે એમ કહો કે અમે બંગડીઓ નથી પહેરી, સામે પછી જવાબ આપો, પહેલો પૂરો વિડીયો જોવો। તો મિત્રો હું તમને આ ભાઈનો વિડીયો હું બતાવ્યો એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। અત્યારે મિત્રો ગુજરાતમાં ધોકાવાળી દાલે એટલે પણ હું લાગી પડ્યા હો ધોકાવાળા। હું પરસોત્તમભાઈ સોલંકે કીધું કે જો એવું કઈ કરવામાં આવશે તો ધોકા ઉપાડવામાં આવશે, ધોકા લઈ લઈશું। એટલે પણ એ આખું સાંભળો તો ખરા, હું ધોકા ગણવા પડ્યા હો, ઉલ્લી પડ્યા હો, મફતના વ્યૂઝ આપવા નીકળી પડ્યા હો। અમે બંગડીયું ને બાબા બંગડીયું નું કોણ તમને કે તમે હું બાયું હોત બંગડીયું પહેર્યું, અમને ખબર હોય કે તમે બંગડીયું નો જ પહેર્યું હોય, પણ તમે અમુક વસ્તુ હાસ્ય સાંભળો। તમે વ્યૂઝ આપવા ફોલોઅર્સ વધારવા આ બધું ન કરો। તમે મરદ હોવો, તમે બંગડીયું નો જ પહેર્યું હોય, પણ તમે ઓલા ઘોડે કે ઉડતું વારી લ્યો હો અને સાલું બસે સડે જવું એટલે કેટલું વ્યાજબી કહેવાય। ધોકાવાળી ધોકા, એટલે ભાઈ એને કીધું તો કીધું ને ધોકા ઉપાડે હું, પણ એને સીના માટે ધોકા ઉપાડવાના કીધા એ તો સાંભળો। સીધા મંડિત પડો હો, સાલું ગાડીએ ચડી જવાનું વ્યૂઝ આપવા માટે, આ સારું લ્યો। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, તેમાં આ ભાઈ એવું કહી રહ્યા છે કે હમણાં ગુજરાતમાં તો ધોકાવાળી ચાલી રહી છે। કેમ કે જ્યાં જોઈએ ત્યાં એવું જ સાંભળવા મળી રહ્યું છે કે પરસોત્તમભાઈએ એવું કીધું કે ધોકાવાળી થશે, પણ એમને શાના માટે કીધું છે એ તો તમે સાંભળો। પેલો પૂરો વિડીયો તમે જુઓ પછી તમે સામે જવાબ આપવાનું કરો। ભાઈ એવું પણ કહી રહ્યા છે કે શું તમે મફતના વ્યૂ છાપવા માટે વળી ગયા છો? પહેલા પૂરો વિડીયો જુઓ, પહેલા સાંભળો કે શું કહ્યું છે, અને તમે એવું કહો છો કે અમે બંગડીઓ નથી પહેરી, તો કે અમને ખબર છે કે તમે બંગડીઓ તો નથી પહેરી, તમે મર્દ છો, શું કામ બંગડીઓ પહેરો એ તો અમને એટલી તો ખબર પડે છે। અને શું તમે ચાલુ બસે સડી જાઓ છો? પેલા જોવો તમે, અમને ખબર છે કે તમે બાયું નથી એટલે બંગડીઓ ના પહેરો। અને એને કીધું કે ધોકા ઉપડે એટલે ઉપાડે જ, પણ એને શાના માટે કીધું છે, શું છે, તમે પૂરી માહિતી લ્યો પછી તમે વિડીયો બનાવો। આપવા માટે તમે આવું ના કરો। આ બધું આ ભાઈ કહી રહ્યા છે। મિત્રો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।